ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો માટે નિર્ણય લેવાયો છે। કડાણા ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે। ઊભા પાકને સુકાતા બચાવવા માટે પાણી પણ મળી રહ્યું છે। હાલમાં સિંચાઈનું પાણી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે। મહી કમાન્ડ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર દ્વારા સૌની યોજનાને સુજલામ સુફલામ યોજના મારફતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નર્મદા આધારિત પાઇપલાઇન નેટવર્કથી જોડાયેલા તળાવો અને ડેમોમાં પાણી આપવાની કામગીરી એ શરૂ કરી દેવામાં આવેલી છે જ, એ શરૂ છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સંવેદનશીલ સૂચના અને સ્પષ્ટ માર્ગદર્શન હેઠળ ઊભા પાક સુકાતા બચાવવા માટે અને ત્યાં પાણી સતત મળતું રહે એટલે હાલ આ પાણી ચાલુ રાખવાનો નિર્ણય એ રાજ્ય સરકારે લીધો છે। મહી કમાન્ડ વિસ્તારમાં નાગરિકોની સુવિધા માટે પીવાનું પાણી પરિયેજ અને કનેવાલ તળાવમાં નિયમિતપણે પહોંચાડવામાં આવી રહ્યું છે। પીવાના પાણીની સાથે સાથે ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને ઊભો પાક બચાવવા માટે આણંદ અને ખેડા જિલ્લાઓમાં કડાણા ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કે આજે લેવાયો છે।